નમસ્કાર મિત્રો, જીઓ ફાઇનાન્શિયલ સર્વિસે ક્વાર્ટર 3 નું પરિણામ જાહેર કરી દીધું છે. તો ચાલો આપણે કંપનીના પરિણામ ઉપર જઈએ અને બધી જ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, આપણે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસના કન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ પરિણામ પર આવી ગયા છે. બધા જ આંકડાઓ રૂપીસ ઇન કરોડમાં છે અને આપણે કમ્પેરિઝન કરીશું ક્વાર્ટર ઓન ક્વાર્ટરનું, કેમ કે ગયા વર્ષના ત્રીજા ક્વાર્ટરના ડેટા અવેલેબલ નથી. તો બીજું ક્વાર્ટર અને ત્રીજું ક્વાર્ટર આપણે સરખાવીશું. સૌથી પહેલા આપણે કંપનીની ટોટલ ઇન્કમ જોઈએ. તો આ ક્વાર્ટરમાં 414 કરોડ રૂપિયા છે, જે ગયા ક્વાર્ટરમાં 608 કરોડ રૂપિયા હતી. તો ક્વાર્ટર ઓન ક્વાર્ટર જોઈએ તો 608 કરોડ થી ઘટીને 414 કરોડ રૂપિયા આપણે કંપનીની આવક જોવા મળી છે. પછી કંપનીના ટોટલ ખર્ચા જોઈ લઈએ આપણે. તો આ ક્વાર્ટરમાં છે 98 કરોડ 95 લાખના, જે ગયા ક્વાર્ટરમાં 71 કરોડ 43 લાખના હતા. કંપનીની આવક ક્વાર્ટર ઓન ક્વાર્ટર ઘટી છે, પણ કંપનીના ખર્ચા ક્વાર્ટર ઓન ક્વાર્ટર વધી ગયેલા જોવા મળે છે. તો આવકમાંથી ખર્ચા બાદ કરીશું તો કંપનીનો ચોખ્ખો નફો જોવા મળી જશે. તો પ્રોફિટ ફોર ધ પીરિયડ આપણે જોઈ લઈએ. પ્રોફિટ આફ્ટર ટેક્સ આ ક્વાર્ટરમાં 293 કરોડ 82 લાખ રૂપિયાનો નફો છે, જે ગયા ક્વાર્ટરમાં 668.18 લાખ રૂપિયાનો નફો હતો કંપનીને. ક્વાર્ટર ઓન ક્વાર્ટર સરખાવીએ તો 668 કરોડ થી ઘટીને 293 કરોડનો કંપનીને નફો થયો, એટલે કે નફામાં આપણને ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. પછી આપણે અને આ નફામાં ઘટાડો કેમ આવ્યો એના વિશે વાત કરીએ આપણે. તો કંપનીને ગયા ક્વાર્ટરમાં ડિવિડન્ડ ઇન્કમ મળી હતી 216.85 કરોડની, મોટી એવી, જેના કારણે કંપનીની ટોટલ ઇન્કમ પણ વધી અને નફામાં પણ વધારો જોવા મળ્યો. જે આ ક્વાર્ટરમાં કંપનીને ₹1 ડિવિડન્ડ ઇન્કમ નથી મળી, જેથી કરીને આ ક્વાર્ટરમાં આપણને કંપનીના નફામાં ઘટાડો જોવા મળ્યો. અને વ્યાજની આવક જોઈએ તો આ ક્વાર્ટરમાં કંપનીને 269 કરોડ રૂપિયાની વ્યાજની આવક થઈ છે, જે ગયા ક્વાર્ટરમાં 186 કરોડ હતી. પછી આપણે કંપનીના અર્નિંગ પર શેર જોઈ લઈએ. તો આ ક્વાર્ટરમાં કંપનીનું અર્નિંગ પર શેર છે 0.46 પૈસાનું, જે ગયા ક્વાર્ટરમાં ₹1.05 હતું. ક્વાર્ટરની સરખામણીમાં ₹1 ઘટીને 0.46 પૈસા, એટલે કે 46 પૈસાનું અર્નિંગ પર શેર થયું છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી જીઓ ફાઇનાન્શિયલ સર્વિસના ક્વાર્ટર 3 ના પરિણામ વિશે. જે ક્વાર્ટર ઓન ક્વાર્ટર કંપનીનો આવક ઘટી છે, તેવી જ રીતે કંપનીના નફામાં પણ આપણને ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. અને કંપનીનું પરિણામ આપણે મિક્સ જેવું કહી શકીએ, કેમ કે ગયા ક્વાર્ટરમાં કંપનીને ડિવિડન્ડ ઇન્કમ વધારે થઈ હતી, જેના કારણે કંપનીને નફો પણ વધ્યો હતો. અને આ ક્વાર્ટરમાં ₹0 કંપનીને ડિવિડન્ડ ઇન્કમ થઈ છે, જેથી કરીને કંપનીના નફામાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. અને બીજી કઈ કંપનીના ક્વાર્ટર 3 ના પરિણામ તમે જોવા માંગો છો એ પણ કોમેન્ટ કરીને બતાવી શકો છો.